નમસ્તે મિત્રો, હું છું ધર્મેન્દ્રસિંહ પરમાર અને આજે આપણે ચાલુ કરવાના છે વર્ગમૂળના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર। તો સૌથી પહેલા આપણે જોઈશું વર્ગમૂળના સરવાળા। તો દાખલા નંબર 1 જોજો, 6 વર્ગમૂળમાં 3 વત્તા 2 વર્ગમૂળમાં 3। મિત્રો, જ્યારે તમે વર્ગમૂળના સરવાળા કે બાદબાકી ગણતા હોય ને ત્યારે તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની, જો વર્ગમૂળમાં જે સંખ્યા હોય ને સમાન હોવી જોઈએ। અહીંયા જુઓ, વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 3 આ સંખ્યા સમાન છે। વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 3 જ્યારે સંખ્યા સમાન હોય તો તમારે ખાલી એના આગળ જે સંખ્યા હોય ને એનો સરવાળો કરવાનો। અહીંયા જો 6 અને 2 8 અને તમારે એક જ વાર વર્ગમૂળમાં 3 મૂકી દેવાના। આ તમારો જવાબ થશે। દાખલા નંબર બીજો જોઈશું। અહીંયા જો વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 7। મિત્રો, પણ આ દાખલામાં વર્ગમૂળ આગળ કોઈ સંખ્યા નથી, આના આગળ કોઈ સંખ્યા નથી, આના આગળ કોઈ સંખ્યા નથી। જ્યારે કોઈ પણ સંખ્યા ના હોય ત્યારે તમારે એક ધારી લેવાનું કે અહીંયા 1 છે અને અહીંયા 1 છે, તો અહીંયા 1 ને 1 કેટલા થશે 2 અને તમારે એકવાર વર્ગમૂળમાં 7 મૂકી દેવાના। તો તમારો જે જવાબ થશે 2 વર્ગમૂળમાં 7। દાખલા નંબર ત્રીજો જોઈશું। મિત્રો, અહીંયા જુઓ, 5 વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 3। મિત્રો, આની આગળ સંખ્યા છે પણ આની આગળ સંખ્યા નથી, તો જ્યારે વર્ગમૂળમાં આગળ કોઈ સંખ્યા ના હોય તો તમારે એક ધારી લેવાનો, બરાબર। તો જુઓ, 5 ને અહીંયા એક આપણે ગણીશું, બરાબર। તો 5 ને 1 6 અને વર્ગમૂળમાં 3 તમારે એકવાર મૂકી દેવાનું। તો તમારો જે જવાબ છે 6 વર્ગમૂળમાં 3 થશે। મિત્રો, દાખલા નંબર ચોથો જોશું। જો 4 વર્ગમૂળમાં 5 વત્તા 2 વર્ગમૂળમાં 3। મિત્રો, આ દાખલામાં જુઓ, વર્ગમૂળમાં જે સંખ્યા છે ને એ સમાન નથી, અહીંયા સંખ્યા અલગ અલગ છે, બરાબર। અહીંયા વર્ગમૂળમાં 5 છે ને વર્ગમૂળમાં 3 છે। જ્યારે સંખ્યા સમાન ના હોય ત્યારે એનો કોઈ સરવાળો કે બાદબાકી નહીં થાય, બરાબર। તો અહીંયા આનો જે જવાબ છે એનો જવાબ રહેશે, બરાબર। અહીંયા જુઓ, 4 વર્ગમૂળમાં 5 વત્તા 2 વર્ગમૂળમાં 3 આ જ એનો જવાબ રહેશે, કેમ કે અહીંયા વર્ગમૂળ સંખ્યા અલગ અલગ છે એટલા માટે, બરાબર। મિત્રો, હવે જોશું વર્ગમૂળના બાદબાકી। અહીંયા જોજો, દાખલા નંબર 1, 6 વર્ગમૂળમાં 3 ઓછા 2 વર્ગમૂળમાં 3। મિત્રો, અહીંયા પણ તમે જોયું કે સંખ્યા સમાન છે, વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 3। જ્યારે સમાન હશે તો આની બાદબાકી થશે। તો જો 6 માંથી 2 જાય તો 4 અને તમારે એકવાર વર્ગમૂળમાં 3 મૂકી દેવાના। તો તમારો જે જવાબ થશે 4 વર્ગમૂળમાં 3। દાખલા નંબર 2 જોઈશું। મિત્રો, અહીંયા જુઓ, વર્ગમૂળમાં 11 ઓછા વર્ગમૂળમાં 11। મિત્રો, એ સંખ્યા સમાન છે, જે સંખ્યા અહીંયા છે એ જ સંખ્યા અહીંયા છે, તો આનો જે જવાબ થશે એ 0 આવશે, બરાબર। દાખલા નંબર 3 જોઈશું। 4 વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 5। મિત્રો, વર્ગમૂળના આગળ એ 4 છે પણ અહીંયા કોઈ સંખ્યા નથી, જ્યારે કોઈ સંખ્યા ના હોય ત્યારે તમારે એક અહીંયા ધારી લેવાનો। તો 4 માંથી અહીંયા 1 જશે તો 3 આવશે અને વર્ગમૂળમાં 5 છે એ એકવાર તમારે મૂકી દેવાના। તો 3 વર્ગમૂળમાં 5 આનો જવાબ આવશે। મિત્રો, દાખલા નંબર 4 જોઈશું। અહીંયા જોજો, 5 વર્ગમૂળમાં 4 ઓછા 2 વર્ગમૂળમાં 4। મિત્રો, અહીંયા જો, અહીંયા પણ વર્ગમૂળમાં સંખ્યા સમાન છે, વર્ગમૂળમાં 4 અને વર્ગમૂળમાં 4। તો અહીંયા જો, 5 માંથી 2 જશે તો અહીંયા 3 વધશે અને તમારે એક વર્ગમૂળમાં 4 એકવાર મૂકી દેવાનું। પણ મિત્રો, મારે હજી આનું સાદુરૂપ આપો તો હું આપી શકું। અહીંયા જુઓ, આ 3 ના 3 મૂકે વર્ગમૂળમાં 4 તો એનું વર્ગમૂળ કેટલું નીકળશે 2 થશે, બરાબર। તો 3 ગુણ્યા 2, તો આનો જે જવાબ છે ફાઇનલ એ 3 દૂને અહીંયા 6 આવશે, બરાબર। વર્ગમૂળ 4 એટલે કે 2 ગુણ્યા 2 કરશે તમારે 4 થઈ જશે, તો 4 નું વર્ગમૂળ 2 નીકળશે, બરાબર। દાખલા નંબર 5 જોશું। 7 વર્ગમૂળમાં 11 ઓછા 3 વર્ગમૂળમાં 5। મિત્રો, અહીંયા વર્ગમૂળ જે સંખ્યા છે અલગ અલગ છે, અહીંયા વર્ગમૂળમાં 11 છે ને અહીંયા વર્ગમૂળમાં 5 છે, તો આનું સાદુરૂપ નહીં આપી શકાય, તો આનો જે જવાબ છે એમને જ રહેશે, બરાબર। 7 વર્ગમૂળમાં 11 ઓછા 3 વર્ગમૂળમાં 5 આનો જે જવાબ છે એ એમને જ રહેશે, બરાબર। મિત્રો, વર્ગમૂળના ગુણાકાર જોશું। દાખલા નંબર 1 જોશું। વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5। મિત્રો, જ્યારે વર્ગમૂળમાં કોઈ પણ સંખ્યા સમાન હોય અને ગુણાકાર વડે ગુણાયેલી હોય તો એ એમને 5 બહાર નીકળી જશે, બરાબર। તમારે એમ ના કરવું હોય તો અહીંયા જુઓ, વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 કરી દો, બરાબર। આ 2 વડે તમારે 2 વાર ગુણી નાખવાના, તો અહીંયા થશે વર્ગમૂળમાં 25। તો આનો જે જવાબ આવશે એ ફક્ત 5 આવશે, બરાબર। તમારે કંઈ કરવાનું નહીં, ખાલી 2 વાર વર્ગમૂળમાં હોય, વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5, તો તમારે એકવાર 5 ખાલી બહાર કાઢી નાખવાના, બરાબર। અહીંયા જોશું, દાખલા નંબર 2, 4 વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2। તો મિત્રો, 4 ના 4 એમ હું મૂકું છું, ગુણ્યા વર્ગમૂળમાં 2 વાર છે અહીંયા, બરાબર। વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2, તો 2 છે બહાર નીકળી જશે, તો 4 ગુણ્યા 2, તો 4 દુ 8। તમે આ રીતે કરવું હોય તો પણ તમે કરી શકો છો, બરાબર। તો પણ અહીંયા 2 જ આવશે, બરાબર। દાખલા નંબર 3 જોશું।
3 વર્ગમૂળમાં 2 ગુણ્યા 7 વર્ગમૂળમાં 3. અહીંયા મિત્રો થોડું ધ્યાન રાખવું પડશે તમારે. અહીંયા જુઓ, તમારે પહેલાં આ બંનેનું ગુણાકાર કરવું પડશે, બરાબર. 3 ગુણ્યા 7 તો કેટલા આવશે? 3 સત્તું 21. અને વર્ગમૂળમાં આ બંનેનું ગુણાકાર કરો. અહીંયા જુઓ, વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 3 તો 21 ને 21 આવશે અને 3 દુ 6. તો તમારો જે જવાબ બનશે 21 વર્ગમૂળમાં 6 આવશે, બરાબર. દાખલા નંબર 4 જોઈશું. અહીંયા મિત્રો આપણે વર્ગમૂળમાં તમારે બંનેનું ગુણાકાર કરવું પડશે, બરાબર. વર્ગમૂળમાં 6 ગુણ્યા 3 તો તમારો જે જવાબ બનશે 18 વર્ગમૂળ, એટલે કે વર્ગમૂળમાં 18, બરાબર. મિત્રો હવે વર્ગમૂળના ભાગાકાર આપણે જોઈશું. અહીંયા જોજો દાખલા નંબર 1, વર્ગમૂળમાં 5 ભાગ્યા વર્ગમૂળમાં 5. મિત્રો તમારે કંઈ કરવાનું નથી, આને ફક્ત તમે ભાગાકારમાં મૂકી દો, બરાબર. વર્ગમૂળમાં 5 ભાગ્યા વર્ગમૂળમાં 5. સંખ્યા અંશ અને છેદમાં સમાન છે એટલે ઉડી જશે, બરાબર. અહીંયા તમારો ફક્ત જવાબ આવશે 1. દાખલા નંબર 2 જોઈશું. 3 વર્ગમૂળમાં 6 ભાગ્યા વર્ગમૂળમાં 6. તો જુઓ, એક વર્ગમૂળમાં 6 અને વર્ગમૂળમાં 6 આ બંને ઉડી જશે, તો ફક્ત તમારો જવાબ આવશે 3. મિત્રો દાખલા નંબર 3 જોઈશું. 4 વર્ગમૂળમાં 12 ભાગ્યા 2 વર્ગમૂળમાં 3. મિત્રો પહેલાં અહીંયા હું 4 વર્ગમૂળમાં 12 લખીશ ભાગ્યા 2 વર્ગમૂળમાં 3 હું લખીશ. મિત્રો આજે આનું મારે સાદુરૂપ આપવું હોય તો આપી શકું, બરાબર. અહીંયા જુઓ, 4 એટલે 12 એટલે 3 ચોક 12 થશે ને, તો 3 ગુણ્યા 4 વર્ગમૂળમાં, બરાબર, અને 2 વર્ગમૂળમાં 3. મિત્રો આને 2 અલગ અલગ કરો, બરાબર. 4 તાલી 12 થઈ જાય છે, બરાબર. મારે થોડું સિમ્પલ કરવા માટે, શેષ ઉડાડવા માટે મેં આ રીતના અલગ કરું છું, બરાબર. અહીંયા જો 4 વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 4 અલગ અલગ હું કરું છું આને, અને અહીંયા આવશે 2 વર્ગમૂળમાં 3. તો વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 3 ઉડી જશે, બરાબર. તો અહીંયા જુઓ, 2 દુ 4 તો 2 વર્ગમૂળમાં 4 એટલે વર્ગમૂળ 4નું જે વર્ગમૂળ છે એ 2 નીકળશે, તો 2 ગુણ્યા 2 તો તમારો જે ફાઇનલ જે જવાબ છે એ 4 આવશે.